बार साइंस ना विद्यार्थी मित्रों केम छो मजामां चैप्टर नंबर 3 प्रवाह विद्युत श्रेणी अक्षर विद्यार्थी मित्रों ने आवकारू छो। चैप्टर 3 प्रवाह विद्युत में आगळ आपणे घणा बधा टॉपिक्स भणी गया। आज आपणे विद्युत ऊर्जा અને पावर विषे भणीशुं। विद्युत ऊर्जा અને पावर अहींया छेल्ले विद्युत पावर कार्यद्वारानी व्याख्या, पावरना समीकरणों, कार्य ऊर्जानो उपयोग, स्थिति ऊर्जा, गति ऊर्जा आ बाबतो आपणे टॉपिक में समझवानी छे। सर्वप्रथम आकृति में दर्शाव्या मुजब आवो एक वाहक दर्शाव्यो छे। वाहक छे आ वाहकमांथी वहेतो वीज प्रवाह आए छे। આપણે જાણીએ કે કોઈ પણ વાહકમાંથી વીજ પ્રવાહ ક્યારે પસાર થાય। ધારો કે આ વાહક છે, વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે, તે વાહકમાં ક્યારે વીજ પ્રવાહ પસાર થાય? તે વાહકમાંથી વીજભારોની ગતિ થાય ત્યારે। આગળ આપણે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા ભણી ગયા, ઓહમનો નિયમ ભણી ગયા, અવરોધકતા, વિશિષ્ટ અવરોધ, વાહકતા, આ બધી બાબતો આપણે આગળના આ ચેપ્ટરમાં જોઈ ગયા છે। तो वाहक में विद्युत प्रवाह वहे छे, वीजभारोनी गति थाय छे, परिणामे ते वाहकना बे छेड़ा वच्चे विस्थितिमान तफावत रचाय। धारो के ए बिंदुनु विस्थितिमान VA, बी बिंदुनु विस्थितिमान VB छे अने वाहकमांथी वहेतो प्रवाह केटलो I वेटलो। धारो के AB सुवाहकना अंत्य बिंदुओ छे, आ बंनेना छेડાઓ છે। A અને B बिंदु પાસે વિસ્થિતિમાન VA અને VB છે। મેં સમજાવ્યું તે પ્રમાણે આ એક વાહક, એમાંથી પ્રવાહી પસાર થાય, બરાબર? એમાંથી વહેતો પ્રવાહી A અને B બિંદુ પાસે વિસ્થિતિમાન અનુક્રમે VA અને VB છે। માટે આ બંને છેડા વચ્ચેના विस्थितिमानનો તફાવત V બરાબર VA માઈનસ VB એટલે V is greater than 0। વિસ્થિતિમાન A બિંદુનું B બિંદુ કરતા વધારે છે એટલે VA માઈનસ VB એટલે કે V તફાવત જે મળે એ V is greater than 0 છે। ખૂબ જ ઈઝી અગત્યનું સમીકરણ। બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત VA માઈનસ VB જ્યાં V is greater than 0। હવે ધારો કે આ વાહકમાંથી ડેલ્ટા T સમયગાળામાં ડેલ્ટા Q વીજભારનું વહન થાય છે। મેં હમણાં જ કીધું કે વાહકમાંથી વીજ પ્રવાહનું વહન ક્યારે થાય કે જ્યારે તે વાહકમાંથી વીજભાર ડેલ્ટા Q वहन पावे, वीजभार वहन पावे। तो ते वाहकमांथी डेल्टा T समयमां पसार थतो वीजभार जथ्थो केटलो? डेल्टा T समयगाळामां वीजभार जथ्थो डेल्टा Q बराबर शुं? I डेल्टा T, ज्यां डेल्टा T समयगाळो I वाहकमांथी वहेतो प्रवाह અને डेल्टा Q એ વીજભાર છે। परिणामे डेल्टा T समयगाळामां વીજભારનો જથ્થો કેટલો થાય? ડેલ્ટા Q બરાબર I ડેલ્ટા T સમીકરણ આ યાદ રાખો, આગળ ભણી ગયા છીએ। હવે એ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા, સમીકરણ સ્થિતિ ઊર્જાનું ભણી ગયા V * Q, યાદ કરો આગળ ભણી ગયા છે સ્થિતિ ઊર્જા U બરાબર V * Q, બરાબર? એટલે કે એ બિંદુ પાસે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા કેટલી? U1 बराबर VA डेल्टा Q, बराबर? અને આ જે ડેલ્ટા Q વીજભાર છે એ વિદ્યુતભાર A થી B તરફ ગતિ કરે છે। ડેલ્ટા Q વિદ્યુતભાર ક્યાં ગતિ કરે છે? તો A થી B તરફ ગતિ કરે છે। માટે એ બિંદુ પાસે વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા
ધારો કે હું u1 કહું, સ્થિતિ ઊર્જા એ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા u1 બરાબર કેટલી? તો Va એ લખી શકીએ Va into delta Q, યા એ Va એટલે એ બિંદુનું વિસ્થિતિમાન અને delta Q વીજભાર. એ જ પ્રમાણે બી બિંદુ પાસે સ્થિતિ ઊર્જા u2 બરાબર Vb into delta Q. આમ A અને B પાસે વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા આપણને મળી ગઈ. અચ્છા, આ સ્થિતિ ઊર્જાનો ફેરફાર કેટલો? સ્થિતિ ઊર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા U બરાબર U2 U1. U2 માંથી U1 બાદ કરો. ચલો, U2 U1 બરાબર સમીકરણમાં ડેલ્ટા Q બંનેમાં જુઓ, ડેલ્ટા Q કોમન, તો U2 U1 બરાબર ડેલ્ટા Q ઇન્ટુ બ્રેકેટ Vb માઈનસ Va. Vb માઈનસ Va, જો અહીંયા V બરાબર Va માઈનસ Vb છે, પણ અહીંયા આપણને Vb માઈનસ Va મળ્યું, તો Vb માઈનસ Va શું થઈ જાય? માઈનસ V થાય. જે આગળ મૂકીશું આપણે, જો માટે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ધ્યાન આપો. સ્થિતિ ઊર્જા પર ડેલ્ટા U બરાબર ડેલ્ટા Q તો છે, અને Vb માઈનસ Va કેટલા આવશે? માઈનસ V ઇઝ ઇક્વલ ટુ માઈનસ IV ડેલ્ટા T. અહીં ડેલ્ટા Q એટલે કેટલા? I ડેલ્ટા T. એટલે I ડેલ્ટા T આની કિંમત મળી, ડેલ્ટા Q ની, એટલે V તો હતા જ. એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર શું મળ્યો? માઈનસ IV ડેલ્ટા T ઇઝ લેસ ધેન 0. એટલે અહીંયા V માઈનસ છે, માટે આ સમીકરણમાં આ લેસ ધેન 0 આવે. અહીંયા V ગ્રેટર ધેન 0 હતો, આ તફાવત હોય તો, માટે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર માઈનસ IV ડેલ્ટા T મળશે. ચાલો, નિયમ ઊર્જા સંરક્ષણના સિદ્ધાંતના નિયમ અનુસાર ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. સમીકરણ તો પેલું 11 ગુણ ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U ઇક્વલ ટુ 0, ડેલ્ટા K વત્તા ડેલ્ટા U ઇક્વલ ટુ 0. સો ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. ઓકે, કિંમત ડેલ્ટા U ની મૂકી દો. અહીંયા માઈનસ અહીંયા ઓલરેડી છે, આ ડેલ્ટા U ની કિંમત મૂકી દીધી. જુઓ, ડેલ્ટા U મૂકી દીધા, પરિણામે આપણને ડેલ્ટા K કેટલો મળે? માઈનસ માઈનસ પ્લસ પ્લસ IV ડેલ્ટા T that is greater than 0. ત્રણે સ્ટેપ અગત્યના. ઊર્જા નો નિયમ છે સંરક્ષણનો, ડેલ્ટા K વત્તા ડેલ્ટા U ઇક્વલ ટુ 0, ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U, ડેલ્ટા U ની કિંમત આ રહી, U આ રહી, આ અહીં મૂકી દો, અહીં મૂકી દીધી, માઈનસ બાર આ હતો એ, આના કિંમત આટલી મૂકી, માઈનસ IV ડેલ્ટા T, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા, અહીંયા પ્લસ થઈ ગયું. સો ડેલ્ટા K બરાબર પ્લસ IV ડેલ્ટા T એટલે તે જશે નંબર 2. ઓકે, ખૂબ જ ઈઝી છે આ બધા સ્ટેપ. તમે એકવાર વાંચો ને લખતા મોડે આવડી જાય, એટલું ઈઝી. 2 વાર મારો વિડિયો જુઓ, તમને ત્રીજી વારમાં થિયરી લખતા મોડે આવડી જશે. આગળ, વિદ્યુત ભારોની મુસાફરી દરમિયાન આયનો અને પરમાણુઓ અસરામણ અનુભવે. ત્યારે આ વાહકમાંથી વિદ્યુત ભાર ગતિ કરે, વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન્સ ગતિ કરે, એ શું થાય? આયનો અને પરમાણુઓ સાથે વિદ્યુત ભાર અથડામણ અનુભવે, અસ્વસ્થ ગતિ કરે. આપણે ભણી ગયા આગળ, ઇલેક્ટ્રોનની વીજભારની અસ્વસ્થ ગતિ થાય, અથડામણ અનુભવે. અને અથડામણ દરમિયાન વિદ્યુત ભારો એ ઊર્જા આપે પરમાણુઓને. અથડામણ દરમિયાન પરમાણુએ જે ઊર્જા મેળવી છે, તે પરમાણુએ ઊર્જા મેળવવાથી પરમાણુ દોલન ઝડપી થાય. જ્યારે વાહકમાં વિદ્યુત ભારો ગતિ કરતા હોય ત્યારે તે વિદ્યુત ભારો વાહકમાંના આયનો સાથે, પરમાણુ સાથે અથડામણ અનુભવે. આ અથડામણ દરમિયાન વિદ્યુત ભારોએ જે ઊર્જા મેળવી હોય એ ઊર્જા પરમાણુને મળે અને પરમાણુના દોલન ઝડપી થાય. પરમાણુના દોલન ઝડપી થાય, અસ્વસ્થ થાય. ખૂબ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં લખેલા છે. કે જો વિદ્યુત ભારો મુસાફરી કરે, પહેલી વાર આયનો અને પરમાણુ વચ્ચે અથડામણ અનુભવે વાહકની અંદર, પરિણામે વિદ્યુત ભારો આ અથડામણ દરમિયાન જે ઊર્જા મેળવે એ ઊર્જા કોને આપે? પરમાણુને આપે. એટલે પરમાણુના દોલન કેવા થાય? ઝડપી થાય, અસ્વસ્થ થાય, અને પરિણામે સુવાહક ગરમ થાય. આપણને ખબર છે કોઈ
સર્કિટ હતી દૂર કરી દો, બહાર કાઢો તો તાર ગરમ થઈ ગયો છે. વિદ્યુત ભારની ગતિના કારણે શું વાહક તાર ગરમ થાય, એટલે એ વાહક તાર ગરમ થાય. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એમાં રૂપાંતરિત થઈ ઉષ્મા ઊર્જામાં. ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થયું ભાઈ. ગતિજ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર. સો ડેલ્ટા K બરાબર H, ડેલ્ટા K બરાબર H, H એટલે ઉષ્મા ઊર્જા. એ કોઈ પણ ઊર્જા એટલે શું થયું? કાર્ય. માં W બરાબર ડેલ્ટા W બરાબર ડેલ્ટા K બરાબર એટલે લખી શકીએ માટે ડેલ્ટા K બરાબર W બરાબર છે, અથવા ડેલ્ટા W ડેલ્ટા K માટે ડેલ્ટા K ની કિંમત આ રહી IB ડેલ્ટા T. ડેલ્ટા W બરાબર ડેલ્ટા K ની કિંમત IB ડેલ્ટા T સમીકરણ નંબર 2 પરથી મૂક્યું. ઓકે 11મું ધોરણ ભણી ગયા આપણે. યાદ કરો કાર્ય ઊર્જા પ્રમેયનું વિધાન. તમને ખબર છે કાર્ય ઊર્જા પ્રમેયનું વિધાન W બરાબર ડેલ્ટા K જે આપણે ઉપયોગમાં લીધું છે ઉપર. અહીંયા સમીકરણ મળશે પાવર P બરાબર W ડેલ્ટા T, એટલે કે પાવર P બરાબર ડેલ્ટા W ડેલ્ટા T એકમ સમય કાર્યને પાવર કહે છે. સમીકરણ ડેલ્ટા W ડેલ્ટા T આ ભાગ છેદમાં લઈ જાઓ, આને આની છેદમાં લઈ જાઓ. જોજો હવે આ છેદમાં લઉં છું તો ડેલ્ટા W ડેલ્ટા T બરાબર IV. બટ તમે જાણો છો I V અથવા આને આમ પણ લખાય V I. શું કહેવાય આને? પાવર. શું કહેવાય? પાવર. અને આના પરથી પણ સમીકરણ કોનું છે? આ પાવરનું છે. માટે પાવર T બરાબર V I. સમીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાવરનું આપણને મળ્યું. પાવર T બરાબર V I. અને આના પરથી વિદ્યુત પાવરની વ્યાખ્યા તેને કાર્ય દ્વારા પણ કહેવાય. શું વ્યાખ્યા છે? એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા અથવા ખર્ચાતી વિદ્યુત ઊર્જા. એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા અથવા ખર્ચાતી ઊર્જા ને વિદ્યુત પાવર અથવા કાર્ય દ્વારા કહે છે. એકમ સમયમાં શું થાય? વ્યય પામતી અથવા તો ખર્ચાતી વિદ્યુત ઊર્જા ને પાવર કહે છે. અહીં ઇલેક્ટ્રોનની વાહકમાં વિદ્યુતભારની ગતિ કરાવી. ગતિ કરવા માટે વિદ્યુત પાવર ખર્ચાય કે નહીં? ઇલેક્ટ્રોન એમને ગતિ કરે વાહકમાં. કોઈ પણ ઇલેક્ટ્રિક પરિપથ વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? વિદ્યુત પાવર આપો ત્યારે. વિદ્યુત પાવર આપો તો ઇલેક્ટ્રોન વીજભારની ગતિ થાય. વીજભારની ગતિ થાય એટલે વિદ્યુત પાવર ખર્ચાય, અને વિદ્યુત પાવર ખર્ચાય તેના ભગે વિદ્યુત ભારો ગતિ કરે. વિદ્યુત ભારો ગતિ કરે તો વાહક ગરમ થાય, ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય. બરાબર? એટલે એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા અથવા ખર્ચાતી વિદ્યુત ઊર્જાને વિદ્યુત પાવર અથવા કહેવાય કાર્ય દ્વારા. પરંતુ ઓહમના નિયમ મુજબ ધ્યાન આપો, ઓહમના નિયમ પરથી V તો IR, V IR. ચલો આની અંદર આપણે V ની કિંમત મૂકી દો IR. પાવર P V I. but V IR તો શું મળે આપણને? પાવર P I સ્ક્વેર મળે. અથવા આ સમીકરણમાં I મૂકી દો, આમાં I મૂકી દો. પાવર P VI માટે પાવર P V I એટલે P upon R. સમીકરણ શું મળે? V સ્ક્વેર upon R. કઈ ગયું? P બરાબર V સ્ક્વેર upon R. આમ સમીકરણ પાવરના કુલ 3 મળે. આ ત્રણેય સમીકરણ અગત્યના JEE નીટ માટે, MCQ માટે, દાખલા માટે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતનું સમીકરણ પાવરના ત્રણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. પાવર P બરાબર V I, પાવર P બરાબર I સ્ક્વેર R અને પાવર P બરાબર V સ્ક્વેર upon R. આ ત્રણે સમીકરણ ખાસ મોડે તમે કરી નાખજો. સમીકરણ ત્રણે ખૂબ જ અગત્યના. MCQ માટે, દાખલા માટે, થિયરી માટે, JEE માટે, નીટ માટે, ગુસ્કેટ માટે બહુ જ જરૂરી છે. તો ખૂબ જ અગત્યની થિયરી વિદ્યુત ઊર્જા અને પાવર. ખૂબ જ નાનો પ્રશ્ન 2 કે 3 માર્ક્સમાં બોર્ડની એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયો છે. માત્ર આટલા સ્ટેપ લખશો તો પણ પૂરેપૂરા માર્ક્સ તમને પરીક્ષામાં મળી શકશે. મારો વિડિયો 2-3 વાર તમે જુઓ, 2-3 વાર નોટ લખી નાખો, તમને ક્વેશ્ચન આવડી જશે. અહીંયા લેક્ચર આપણે વિરામ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.